અધિક માસમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આયોજિત શ્રવણ તીર્થયાત્રા માંડવી મુન્દ્રાથી સોમનાથ દ્વારકા માટે 700 જેટલા યાત્રાળુઓએ યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું। યાત્રાના ઇન્ચાર્જ અમુલભાઈ દેડિયા, તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ ગઢવી, પંકજભાઈ રાજગોર, ભાવેશભાઈ સાધુ, મેહુલભાઈ શાહ, હરેશભાઈ વિંજોડા, તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન ચાભિયા, જીગર ધાયાણી, વિક્રમસિંહ જાડેજા, દર્શનભાઈ ગોસ્વામી, ગીતાબેન ગોર, પારસ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। परसोत्तम मास में विद्वान ब्राह्मण અને વકીલ એવા આપણા લોકલાડીલા ધારાસભ્યને એવું થયું કે મારા મત વિસ્તારના વિધવા બહેનો, બીપીએલ અને મોટી ઉંમરના લોકોને હું યાત્રા કરાવું। એના આયોજનના ભાગરૂપે આજે 680 લોકો યાત્રા કરવા જઈ રહ્યા છે। 11 બસ અને 7 નાના વાહનો દ્વારા આ યાત્રા અહીંયાથી સીધી દ્વારકા જશે અને દ્વારકાથી 8 જગ્યાએ ફરી અને ફરી પાછી 10 તારીખના રાતના માંડવી અને મુન્દ્રા મધ્યે પરત ફરશે। એની સાથે 11 રસોડાના સ્ટાફ શીખેનું વાન છે। ક્યારે કોઈ યાત્રીને બહારે જમવાનું નથી। દેશી ઘીની આઈટમ અને સિંગ તેલની આઈટમનું રસોડો અને નાસ્તો પણ એનું આપવામાં આવશે। દરેક ગાડીમાં 3 દિવસ ચાલે એટલી અલગ અલગ પીપરમેન્ટ આપી દેવામાં આવી છે। દરેક ગાડીમાં 3 દિવસ ચાલે એટલી સિંગ અને ચણા આપી દેવામાં આવ્યા છે અને પાણીના ફિલ્ટરના પણ બોટલ ગાડીની સાથે છે। આવી ફૂલપ્રૂફ વ્યવસ્થા સાથે અમે બધા નીકળ્યા છીએ। સારંગપુર મધ્યે આપણા લોકલાડીલા ધારાસભ્ય અને આ 680 લોકો સાથે અમે હનુમાન દાદાને ધજા ચડાવવાનો પણ પ્રોગ્રામ રાખેલ છે। શ્રવણ તીર્થ યાત્રા માટે જ્યારે બહોળી સંખ્યામાં માંડવી તાલુકો, મુન્દ્રા તાલુકો અને માંડવી શહેર અને માંડવી મુન્દ્રા શહેરના ટોટલે લગભગ 700 યાત્રાળુઓના જ્યારે આ પ્રી પ્લાનિંગ કરી અને માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા અને આખી એમની ટીમ દ્વારા એમાં ઘણા બધા કાર્યકર્તાઓ સહભાગી બન્યા છે। શહેર, સિટીના અને માંડવી તાલુકાના મુખ્યત્વે જ્યારે 700 જણાનો આ યાત્રાળુનો સંઘ જ્યારે અલગ અલગ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જવાનું છે ત્યારે અત્રે તો હું તાલુકાના અધ્યક્ષ તરીકે હું સૌ યાત્રાળુઓને શુભકામના અને અભિનંદન અને શુભકામના પાઠવું છું। સાથે સાથે જે પણ ટીમ આખું આટલું જબરદસ્ત વર્ક કરી અને આખા તાલુકાને અને વિધાનસભાને જ્યારે ખૂબ જ સારી યાત્રા કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે એવા આ યાત્રાના ઇન્ચાર્જ ભાઈ શ્રી અમુલભાઈ દેડિયા, ભાઈ શ્રી પંકજભાઈ ગોર અને એમની સમસ્ત ટીમ જ્યારે ખૂબ જ જહેમત ઉઠાવી અને માંડવી તાલુકા અને મુન્દ્રા તાલુકાની સમસ્ત જનતાને જ્યારે માનનીય ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા જ્યારે આને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જ્યારે શ્રવણ તીર્થ યાત્રા દ્વારાના માધ્યમથી જ્યારે આ યાત્રા કરવામાં આવી રહી છે ત્યારે હું સૌ આ કાર્યકર્તાઓને અને અભિનંદન અને આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું। સાથે સાથે જે પણ શ્રદ્ધાળુ છે એને શુભકામના પાઠવું છું। આખા કચ્છમાંથી પ્રથમ વખત આજે માંડવી વિધાનસભામાંથી 11 બસ શ્રવણ તીર્થ યાત્રાના નામથી ધારાસભ્યના આયોજન હેઠળ અહીંયા માંડવીથી દ્વારકા, દ્વારકાથી ઓખા મંડળ, હર્ષદ માતાજી, સોમનાથ, વીરપુર થઈ સાળંગપુર, ચોટીલા અને પાછા પરત માંડવી આવશો। આવું આયોજન કચ્છની અંદર પ્રથમ વખત 11 બસ જતી હોય સંભવત પ્રથમ બનાવ છે। જય શ્રી કૃષ્ણ। હું અહીંયા અનિરુદ્ધ દવેભાઈ જે જાત્રાની બસ કરી છે એ માણસો બધા ત્યાં આવ્યા છે। 700થી ઉપર માણસો છે। આપણા શહેરમાં પહેલા આવે છે વ્યક્તિ કે આયોજન કર્યો છે, બહુ સરસ કર્યો છે, જે આટલા ફ્રીમાં બધાઈને મોટી ઉંમરના છે જે જઈ નથી શકતા એના માટે બહુ સરસ સગવડતા એમને કરી છે ને બહુ સરસ કર્યો છે અનિરુદ્ધ દવેભાઈએ। હું જો અહીંયા વિશ્રામ મહારાજ વિશ્રામ शामजी मुंहिंजो ना अने अनूर भाई जो वॾे माण्हू खे 60 वारे जी जो यात्रा करे ये जबरो लाभ खटे आई। अधिक मास मेणो है अने असांखे सोमनाथ ॾाढा जा दर्शन कराई था, द्वारका जा दर्शन कराई था अने हेतिरा माण्हू आया आहियूं। असीं केर यात्रा पुगायूं केर ना पुगासीं पर असांखे मातर गामे के मियाँ पा हलाए मोबाइल में विझी करे अने असांखे कोठाए सारी सगवड़ असांजी सांचे आया ने असांखे लाड यात्रा कराई था। छाल भगवान इन्हीं के सुखी रखे, इन्हीं जे बच्चे बार के अने सजी टीम के इन्हीं के छाल भगवान सुखी रखे।
તેમે જો કોઈ मीडिया वारा भाई इन्हीं के पण छाल भगवान सुखी रखे जो को मिणी जा फोटा कढी था मिणी जो चई था असा के मार्गदर्शन दिए था अने जोरदार कम है जोरदार इन्हीं के आशीर्वाद असा जड़ा आत्म से आशीर्वाद दियो था बापा। મારું નામ નવીનચંદ્ર જે ગોર છે, મૂળ માંડવીનું, પણ અત્યારે અમે ભુજ રહીએ છીએ. અને અત્યારે જે અમને સમાચાર મળ્યા કે શ્રવણ યાત્રા દરમિયાન અનિરુદ્ધભાઈ દવે જે વડીલો માટે જે કર્યો છે તો બહુ તારીફે કાબિલ છે. કારણ કે આમાં શું થશે કે વડીલોનું અહીંયા જઈ નથી શકતા દેવદર્શન કરવા, તો અત્યારે આ એકદમ લાભ મળે છે એ પણ નિઃશુલ્ક અને એવા બધા સિનિયર સિટીઝન માટે. તો ખરેખર હું અંતકરણથી અનિરુદ્ધભાઈ દવેનું બહુ આભાર માનું છું અને અમારા વડીલોના એમને તે આશીર્વાદ છે અને આ આશીર્વાદ થકી અનિરુદ્ધભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી શુભકામના છે. બસ જય હિન્દ.